ઉમરેઠ વિધાનસભા બેઠકને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઉમરેઠ વિધાનસભા બેઠકને લઈને મહત્વના સમાચાર। પેટા ચૂંટણી માટે ભાજપનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે ભાજપે હર્ષદ પરમારને ટિકિટ આપી। ગોવિંદ પરમારના પુત્ર છે હર્ષદ પરમાર કે જેઓને મેદાન ઉતારવામાં આવ્યા છે। તો ગોવિંદ પરમારના નિધનથી આજે બેઠક ખાલી થઈ હતી, તો તેઓના પુત્રને ટિકિટ આપવામાં આવી છે। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા। ભાજપે હર્ષદ પરમારને ટિકિટ આપી છે। ગોવિંદ પરમારના પુત્ર છે હર્ષદ પરમાર કે જેઓને મેદાન ઉતારવામાં આવ્યા છે। તો આપને જણાવી દઈએ કે ઉમરેઠ બેઠક માટે ઉમેદવારની જાહેરાત। તો આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા મનન હિંગો મારી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી મનન, જણાવશો ભાજપે હર્ષદ પરમારને ટિકિટ આપી છે, શું વધુ વિગત? જે પ્રમાણે કહી શકાય છે કે સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધન બાદ ઉમરેઠ વિધાનસભાની બેઠક ખાલી પડી હતી અને ત્યારબાદ આ વિધાનસભાની ચૂંટણી ઉપર પેટા ચૂંટણીની જાહેરાત થઈ હતી। ત્યારે ઘણી બધી અટકળો ચાલી રહી હતી। ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મેળવવા માટે અનેક નામો ચર્ચાતા હતા, પરંતુ સૌથી અગ્રેસર જે નામ ચાલી રહ્યું હતું તે હર્ષદ ગોવિંદભાઈ પરમારનું ચાલ્યું હતું। હર્ષદ ગોવિંદભાઈ પરમાર એક ક્ષત્રિય યુવાન ચહેરો છે અને સાથે સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પુત્ર પણ છે અને ક્ષત્રિય સમાજના મતદારો ઉમરેઠ વિધાનસભાની અંદર વધુ હોવાને લઈને આજે ફરીથી ભારતીય જનતા પાર્ટીએ સ્વર્ગસ્થ ગોવિંદભાઈના પરિવાર પર એટલે કે તેમના પુત્ર પર વિશ્વાસ મૂકી અને ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત હર્ષદ ગોવિંદભાઈ પરમારને અત્યારે મેદાને ઉતાર્યા છે। જી, એ પણ પૂછવા માંગીશ કે ખાલી ભાજપે જ હાલ ઉમેદવારની જાહેરાત કરી છે, ત્યારે અન્ય પાર્ટીમાંથી શું લાગી રહ્યું છે, કોને ઉમેદવાર તરીકે મેદાને ઉતારવામાં આવી શકે? જે પ્રમાણે કહી શકાય છે કે અત્યારે જયંત પટેલ બોસ્કીએ સૌથી પહેલા આ જ બેઠક ઉપરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી, પરંતુ કયા પક્ષમાંથી લડશે તે નિશ્ચિત તેમણે કર્યું નથી અને તેમણે કીધેલું કે આગામી દિવસોની અંદર હું જણાવીશ, પણ ચૂંટણી લડવાનો છું તે નક્કી છે। આ પ્રકારે જયંત પટેલ બોસ્કીએ જણાવ્યું હતું। આ સાથે જ કોંગ્રેસે હજી હમણાં જ નિરીક્ષકોની પણ બેઠક કરી હતી અને સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરી હતી। એટલે કોંગ્રેસે હજી ઉમેદવાર જાહેર નથી કર્યા, પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તે અત્યારે જાહેર થઈ ગયા છે। હર્ષદ ગોવિંદભાઈ પરમાર, જે સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પુત્ર છે। જે સાથે ગતરોજ ઇન્ચાર્જ અને પ્રભારીની પણ નામની જાહેરાત કરવામાં આવી છે। ભાજપે મજબૂત કદાવર નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે શું લાગી રહ્યું છે? જે પ્રમાણે કહી આ બેઠક ઉપર ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ ખૂબ જ વધારે છે અને જેને લઈને અહીંયા ક્ષત્રિય પ્રભારી તરીકે જાડેજાને મુકાયા છે, તેમની સાથે હસમુખ પટેલને પણ મુકાયા છે કે જે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે। સાથે જ કહી શકાય છે કે અહીંયા જે આસપાસના જે ગામડાઓ છે એ તમામ ગ્રામ્ય ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સરપંચો પણ વધારે હોવાને લઈને કહી શકાય છે કે જે પ્રભારીઓની નિમણૂક કરી છે તે પણ જ્ઞાતિ સમીકરણને બેલેન્સ જળવાઈ રહે તે રીતે કરવામાં આવી છે। સાથે જ આ જે બેઠક એવી છે કે આણંદમાંથી એકમાત્ર એવા ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય હતા, કારણ કે આજુબાજુના જે 5 વિધાનસભાઓ છે તેની અંદર 4 વિધાનસભાઓ પર ભારતીય જનતા પાર્ટીના પાટીદાર ધારાસભ્ય છે, ત્યારે ઉમરેઠ વિધાનસભાની અંદર એકમાત્ર ક્ષત્રિય ધારાસભ્ય હોવાને લઈને ભારતીય જનતા પાર્ટીએ પણ નક્કી કરેલું કે આ બેઠક પરથી ક્ષત્રિય ઉમેદવારને જ મેદાને ઉતારવા। જી મનન, સમગ્ર માહિતી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।